નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11ના ગુજરાતી વિષયના પાઠ નંબર 17 ભજન કરે તે જીતે ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। શરૂ કરીએ પ્રશ્ન નંબર 1થી। નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। પહેલો સવાલ, હરિને શી રીતે મૂલવી શકાય? ઉત્તર, હરિને કેવળ સાચી ભક્તિથી મૂલવી શકાય। બીજું, કવિ કઈ ખાતાવહી નિભાવવાની ના કહે છે? ઉત્તર, કવિ સાચા ખોટા કર્મોના ખાતા પાડી એની ખાતાવહી નિભાવવાની ના પાડે છે। ત્રીજો સવાલ, 14 ભુવનનો સ્વામી શી રીતે રાજી થાય છે? ઉત્તર, માનવી થોડી પણ સાચા હૃદયથી હરિવરની ભક્તિ કરે તો 14 ભુવનનો સ્વામી રાજી થાય છે। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2। નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો। પહેલું, વજન કરે તે હારે એમ કવિ શા માટે કહે છે? ઉત્તર, વજન કરે તે હારે એમ કવિ કહે છે કારણ કે હરિવરને આપણે આપણી રીતે મૂલવવા જઈએ એટલે કે આપણા સ્વાર્થને પોષવા હરિવરની ભક્તિ કરીએ તો એનાથી હરિવરને નહીં જીતી શકાય, એમાં તો આપણી હાર નિશ્ચિત છે। ત્યાર પછી બીજો સવાલ, પછી તે પડ્યા રહેનારને કવિ શું કહે છે? ઉત્તર, પછી તે પડ્યા રહેનાર એટલે કે કેવળ સંસાર સુખમાં રચ્યા પચ્યા રહેનારને કવિ કહે છે કે મનુષ્ય જન્મ દુર્લભ છે। આ મનુષ્ય દેહ મળ્યો છે ત્યારે જીવનમાં સાચા ખોટાનો વિચાર કર્યા કરીશ તો એનાથી કોઈ લાભ નહીં થાય। તારે કેવળ ભવસાગરમાં સાંસારિક સુખ જ ભોગવવા છે, ક્યાં સુધી તારે એમાં આમ પડ્યા રહેવું છે। ત્રીજો સવાલ, કવિ હાર જીત કોને ગણાવે છે? ઉત્તર, જે સાચા મનથી હરિવરનું નિસ્વાર્થ ભાવે ભજન કરે તેને કવિ જીત ગણાવે છે। પોતાને સાંસારિક સુખ મળે એ માટે જે હરિવરના સેવા ભજન કરે છે તો તેને કવિ હાર ગણાવે છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 3 મુદ્દાસર નોંધ લખો। એમાં પહેલું, ભજન કરે એ જીતે ગીતને આધારે ભક્તિનો મહિમા વર્ણવો। જોઈએ ઉત્તર, હરિવરને પ્રસન્ન કરવાનું એકમાત્ર સાધન એ તેમના પ્રત્યે ભક્તિની પ્રેમ ભક્તિ છે। મનુષ્ય દેહ દુર્લભ છે, મનુષ્યને કેવળ સાંસારિક સુખ સંપત્તિ જોઈએ છે, માટે હરિવરને પ્રસન્ન કરવા તે સેવા કરે છે, એમના ચરણે ધન વરસાવે છે, વ્રત તપ કરે છે, પણ પરમાત્મા તો સાચી ભક્તિના ભૂખ્યા છે। હરિવરને પામવા અને એમની પ્રસન્નતા મેળવવા માટે કેવળ નિષ્કામ ભાવે નિસ્વાર્થ ભાવે ભક્તિ કરે તે જ જીત છે। સાંસારિક સુખ મેળવવા હરિવરને પોતાના ત્રાજવે તોડવા જાય તો એમાં તેની હાર છે। આમ ભજન કરે તે જીતે ગીતમાં પ્રેમીજનને વશ પાતળીઓ પ્રકારના ભક્તિભાવનો મહિમા વર્ણવ્યો છે। ત્યાર પછી જોઈએ બીજો સવાલ, ભજન કરે એ જીતે કાવ્યનો ભાવાર્થ સ્પષ્ટ કરો। ઉત્તર, ભજન કરે તે જીતે કાવ્યનો ભાવાર્થ, આ સંસારમાં મનુષ્ય દેહ દુર્લભ છે, મનુષ્ય આ દેહે હરિની પ્રેમથી ભક્તિ કરે તો હરિવર તેના ઉપર પ્રસન્ન થાય, પણ હરિવરની સેવા ભક્તિ આપણને સાંસારિક સુખ સંપત્તિ મળે એ હેતુથી સકામ ભાવથી કરીએ અને એ દ્રષ્ટિએ હરિવરને મૂલવીએ તો એમાં આપણી હાર છે, એનાથી હરિવર પ્રસન્ન થતા નથી। આપણે સંપત્તિ દ્વારા સેવા કરીને હરિવરને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ એમની પાસે સંપત્તિનો ભંડાર છે, આથી હરિવરને સ્વાર્થ વૃત્તિથી મૂલવવાનું છોડી દઈએ અને સાચા હૃદયથી થોડી પણ ભક્તિ કરીએ તો હરિવરનો પ્રેમ પામીએ અને હરિવર આપણી ઉપર પ્રસન્ન થાય। દોસ્તો, આ પાઠ નંબર 17નો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર। ગુજરાતી વિષયના બધા જ પાઠના સ્વાધ્યાય સોલ્યુશનની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે, તો આ બધા જ વિડીયો તમે તમારા દોસ્તો, મિત્રો, ભાઈબંધો વગેરે સાથે જરૂરથી શેર કરજો।